શહેરના ભાયલી વિસ્તારમાં સ્થિત વેબ ક્યોર હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ડીઈઓ કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં વાલીઓ દ્વારા શાળાના સંચાલકો સામે વિવિધ આક્ષેપો કરી ડીઈઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાળાના મેનેજમેન્ટ સ્ટેબલ નથી, પ્રિન્સિપાલ ટકતા નથી, ફીની ક્લિયરિટી નથી, અન્ય શાળામાં એફઆરસી થ્રુ ફી લેવાતી હોય છે, જે આ શાળામાં અલાઉડ નથી તેવા આક્ષેપો સાથે વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। વાલીઓએ પ્રેશરાઇઝ કરવામાં આવે છે કે ફીસ પૂરી ભરો, નહીં તો બાળકને કિટ્સ નહીં મળે। અન્ય વાલીઓ દ્વારા પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે આજે ડીઈઓ કચેરીએ રજૂઆત કરવામાં આવી છે। એફઆરસી પ્રમાણે ફીની સ્કૂલ સંચાલકો લેવાની ના પાડે છે। સ્કૂલ દ્વારા નિર્ધારિત ફી ભરવાનું જણાવાય છે। 8 વર્ષથી વાલીઓ હેરાન થઈ રહ્યા છે। બાળકોને ભણાવવા માતા પિતા તરીકે બાળકોને ન્યાય અપાવી શકીશું કે નહીં તેની પણ વાલીઓએ ચિંતા વ્યક્ત કરી હતી। विब्योर हाई स्कूल से है हम लोग। यहाँ पे एक तो मैनेजमेंट स्टेबल नहीं है, प्रिंसिपल हमारे कोई टिकते नहीं है, दूसरा फी का कोई क्लैरिटी नहीं है। बाकी सारे स्कूल्स एफआरसी के थ्रू फीस ले रहे हैं, यहाँ पे ही अलाउड नहीं है। एंड दे आर नाउ सडनली हमको प्रेशराइज कर रहे हैं कि फी पूरा भरो वरना बच्चों को किट्स नहीं मिलेंगे। हाँ, हमको तो अभी यही एक लास्ट ऑप्शन रह गया, क्योंकि बड़ौदा में बाकी सारी फीस स्कूल्स जो है एफआरसी के थ्रू ले रहे हैं। एक यही स्कूल है जो हमको प्रेशराइज कर रहे हैं कि फुल पेमेंट करिए, वो भी उनके हिसाब से, दैट इज नॉट थ्रू एफआरसी। स्नेहा इंग्लिश। આજે એફઆરસી ખાતે વિબ્યોર હાઈ ભાયલી સ્કૂલના વાલીઓ રજૂઆત કરી રહ્યા છે। 8 વર્ષ પછી બી ફી નિયમનનો જે કાયદો ગુજરાત સરકારે ઘડેલો એની પર લાગુ નથી થઈ રહ્યો। વાલીઓને સ્કૂલો મન ફાવે એવી ફી વસૂલી રહી છે, જ્યારે વાલીઓ કહેવામાં આવે છે કે ભાઈ ગુજરાત સરકારે એફઆરસીએ જે ફી નિર્ધારિત કરી છે અમે એ પ્રમાણે ફી ભરવા માંગીએ છીએ, તો સ્કૂલ સંચાલકો એમને ના પાડી દે છે। એમના દ્વારા જે બી કંઈ ચેક કે બાકીની જે રકમની ચૂકવણી તો એના માટે ધરાર ના કહેવાય છે કે ભાઈ જે બી નિર્ધારિત સ્કૂલે કર્યું છે એ પ્રમાણે તમારે ભરવાનું રહેશે, જો તમે ભરશો તો જ અમે લઈશું। ગુજરાત સરકાર કે એફઆરસી દ્વારા નિર્ધારિત કરેલી ફીને અમે માન્ય નથી કરી રહ્યા। હાલમાં બી 8 વર્ષે બી સ્કૂલો હજુ બી કાયદાની લડત જ લડી રહી છે અને વાલીઓ બી કાયદાની લડત જ લડી રહ્યા છે। પહેલી વાર ગુજરાતમાં એવો કાયદો જોવામાં આવી રહ્યો છે કે 8 વર્ષ છે બી આ વસ્તુનો યોગ્ય ચુકાદો નથી આવી રહ્યા અને વાલીઓ બાય ચાઇનીની જેમ એફઆરસી ડીઓ સ્કૂલ જ કરી રહ્યા છે। મને ખરેખર એક વાલી તરીકે શરમ લાગી રહી છે કે આ ગતિશીલ ગુજરાત છે અને સંસ્કારી નગરી વડોદરા છે, જેમાં ઉભા રહીને વાલીઓ પોતાના બાળકો માટે તડકામાં, વરસાદમાં, ઠંડીમાં લડી બી રહ્યા છે અને શરમ બી અનુભવી રહ્યા છે કે અમે ખરેખર એક માતા પિતા તરીકે પોતાના બાળકોને યોગ્ય ન્યાય અપાવી બી શકીશું કે નહીં।